ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો સુપર સન્ડે રહ્યો। પાટણ, બનાસકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। એમાં પણ અરવલ્લીમાં તો મોડી રાતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના કારણે ગામડાઓ હોય કે શહેરો પાણી થઈ ગયા। અરવલ્લી જિલ્લામાં રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી જોવા મળ્યું। મોડાસામાં રાત્રે 6 કલાકમાં 6 ઇંચ વરસાદથી ઘણી સોસાયટીઓ તરબોળ થઈ। ગરીબ નવાજ, સમ્મે હિદાયત, જિલ્લાની પાર્ક, અમન પાર્ક સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા। ઘરોમાં પાણી ભરાવાથી ઘરવખરીને નુકસાન થયું। સવારે ઘણી સોસાયટીઓમાં પાણી ઓસરવાનું શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો। અરવલ્લી જિલ્લામાં બે અઠવાડિયાના વિરામ બાદ સાંભેલાધાર વરસાદ વરસ્યો છે। ખાસ કરીને છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ મોડાસા શહેરમાં જોવા મળ્યો છે। શહેરનું જે જિલ્લાની પાર્ક વિસ્તાર છે આપણે પહોંચ્યા છે, આપ જોઈ શકો છો જે પ્રકારે આ જે મકાનો છે એ મકાનોમાં પાણી ઘૂસ્યા રાત્રિ દરમિયાન જે સવારે 6 વાગ્યા બાદ વરસાદ બંધ થયો અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ લોકોની મુશ્કેલીઓ યથાવત છે, કારણ કે જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ લોકોના જીવ પડીકે બંધાઈ જાય છે। પોતાના બાળકો હોય, પરિવારજનો માટે ખૂબ મોટી મુશ્કેલી સર્જાય છે। અહીંથી બહાર નીકળવું માટે મુશ્કેલી જોવા મળે છે। આપ જોઈ શકો છો કે મહિલાઓ મોટી સંખ્યામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહી છે। એમને જ પૂછીશું, દર વખતે પાણી ભરાઈ જાય છે, ઘરમાં પાણી ઘૂસી જાય છે, કેવી મુશ્કેલી? બહુ મુશ્કેલ પડે છે સાહેબ। રાત્રે તો ખાવાના ટાઈમ પર જ પાણી ભરાઈ ગયું, ખાવા બી કઈ જવાનું, નાના છોકરાઓને શું ખવડાવવાનું, હુવાડવાના કઈ બાજુ। અમારા ઘરમાં પાણી જેટલું આવે છે, 3 ફૂટ પાણી ભરાઈ જાય છે અમારા ઘરમાં। કેટલા વર્ષથી આ તકલીફ? 40 વર્ષથી આ તકલીફ છે, એનો કોઈ નિકાલ જ નથી આવતો। 40 વર્ષથી આ તકલીફ છે, કઈ બાજુ જવાનું? સગાવા લાંબી ના જવાય લઈને, કેટલા આટલા બધા છોકરા લઈને કઈ જવાનું? કેટલા ઘરમાં સભ્યો તમારા? કેવી તકલીફ? 40 વર્ષ થઈ ગયા। આજે અમારે બહુ તકલીફ છે, પાણી ભરાઈ જાય, નાના છોકરાની મમ્મીને ત્યાં મોકલી દીધા। રાત્રે અમે ખભા ઉપર ચડીને મોકલા પડે, સ્કૂલ જવાની, પાણી દૂધ ના મળે, અમને તકલીફ બહુ છે ગરીબ નવાજમાં, બહુ તકલીફ પડે છે। જો અહીં કેટલું પાણી હતું? કેટલું પાણી હતું? આટલું હતું સાહેબ, હા બસ આટલું હતું। પછી રાત્રે તો વરસાદ વહી ગયો એટલે શાંતિ થઈ ગઈ, સારું થઈ ગયું। આપ જોઈ શકો છો કે આ તરફ દિવાલ કે કેટલા 3 થી 4 ફૂટ પાણી હોવાની તેઓ કહી રહ્યા છે, અને આ પ્રકારે ઘરમાં પાણી ઘૂસ્યા હતા। જે પ્રકારે કહ્યું કે જમવા બેઠા હતા અને વરસાદની શરૂઆત થઈને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા। આપ શું કહેશો, કેવી મુશ્કેલી આવે છે? पूरा पानी पूरा भर जाता है, हमारा गटर लाइन पे कुछ जाती है, बिल्कुल हम निकल नहीं सकते रोड पे, बिल्कुल एकदम पानी पे आ जाता है। कैसे निकलना? अवर न जवर, आने वाले भी नहीं आ सकते, जाने वाले भी नहीं जा सकते। फिर भी लोग के अनसुना करते यहाँ के जो चुनाव है ना, वो उसमें क्या कहते हैं, नगर पालिका में, वो तो बिल्कुल ध्यान नहीं देते। सिर्फ बाइक लेके निकलते, औरतें भी आ जाती, हाँ करूंगी जेबीसी भेजती हूँ, ये भेजती हूँ, पर वो कुछ भी नहीं करते। वो कुछ नहीं करते, यहाँ के लोग कुछ भी नहीं करते, ना रोड बनाने वाले, ना ये वो लेने, सिर्फ वोट लेने आ जाते। बस इनको वोट से मतलब, सोसाइटी से कोई मतलब नहीं। લોકોનો આક્રોશ તમે સાંભળી શકો છો। દ્રશ્યો બતાવીશ। ખાસ કરીને આ જે હાલત છે, આ વિસ્તાર ટાપુ બની જાય છે। અહીંના લોકો ન બહાર જઈ શકે છે, બહારના લોકો ન અંદર આવી શકે છે। માત્ર 6 ઇંચ વરસાદમાં આ લોકોની હાલત એક ટાપુ પર રહેતા હોય તેવી થઈ જાય છે। અને મોડાસા નગરપાલિકાના મોડાસા શહેરવાસીઓ જ છે કે જેઓ હજારો લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળે છે। ખાસ કરીને જિલ્લાની પાર્કમાં ગરીબ નવાજ સોસાયટી જે આવેલી છે, આ વિસ્તારમાં સતત વરસાદી પાણી ભરાવાના કારણે લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે। મોડાસાના કોલીખડ ગામમાં રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો। અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા ગામમાં જવાનો રસ્તો બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। મોડાસા ગ્રામ્ય પંથકમાં જે પ્રકારે વરસાદ વરસ્યો ત્યારબાદ જે કોલીખડ ગામ છે, કોલીખડ ગામમાં જવા માટેનો જે અંડરપાસ બનાવવામાં આવ્યો છે રેલવે વિભાગ દ્વારા, તમને દ્રશ્યો બતાવીશ કે હાલ ઘૂંટણસમાં પાણીમાં આપણે ઊભા છીએ, પરંતુ આપણે જોઈ શકો છો કે લગભગ કમરસમાં પાણી છે। અહીં બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે લોકો સાવધાન રહે, પૂરનું વપરાશ ન કરે, પરંતુ જે ગ્રામજનો જણાવી રહ્યા છે કે માત્ર 1 ઇંચ વરસાદમાં જ અહીં રસ્તો બંધ થઈ જાય છે, અને હવે તો છેલ્લા 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે। આ દ્રશ્યો તમને બતાવીશ કે હલકી ગુણવત્તાનું એક કામ કરવામાં આવ્યું છે, અને જેના કારણે આપ જોઈ શકો છો કે જે પ્રકારે દિવાલોમાંથી લીકેજ થઈ રહ્યું છે પાણી, એટલે કે કહી શકાય કે કેટલી નબળી ગુણવત્તા અહીં જોવા મળી હશે। અને લોકોનું જે પ્રકારે 3000 લોકો કોલીખડ ગામમાં રહે છે, તેમનું ત્યાંથી અહીં આવું, અહીં ત્યાં જવું બંધ થઈ જાય છે। આપ જોઈ શકો છો કે ઉપરની સાઈડ જે પુલ બનાવેલ છે, જે હાલ કાર્યરત છે, ત્યાં લોકો ઊભા છે। બાળકો શાળાએ જઈ શકતા નથી, ગામ લોકો બહાર આવી શકતા નથી। આ સંજોગોમાં ખૂબ મોટી મુશ્કેલી કોલીખડ ગ્રામજનો ભોગવી રહ્યા છે। એટલે કે માત્ર 6 ઇંચ વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી, અને આ પ્રકારે તંત્રની લાપરવાહીના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। જિલ્લામાં સારા વરસાદના કારણે અરવલ્લીમાં નદી ઝરણા વહેતા થયા। ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો। ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ સક્રિય થતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો।
ભિલોડા તાલુકામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા શામળાજીથી ભિલોડાનો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો. હાઈવેની કામગીરીમાં બનાવવામાં આવેલો ડાયવર્ઝન ડૂબતા રસ્તો બંધ થઈ ગયો. ગઢિયા મંદિર પાસે આવેલો ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી થઈ. આ તરફ મોડાસામાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓમાં પાણી ભરાઈ ગયા. મોડાસાની આવકવેરા કચેરીના મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી થઈ. મોડાસા શહેરમાં કોલેજ રોડ પાસે આવેલા જે બેરોન્ડા રોડ છે ત્યાં આવેલી ઇન્કમ ટેક્સની જે ઓફિસ છે ત્યાં પાણી ભરાયા છે. જે પ્રકારે 6 ઇંચ વરસાદ પડ્યો માત્ર 6 કલાકમાં. તેના બાદ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી યથાવત જોવા મળી રહ્યા છે. અનેક જગ્યાએ પાણી ઓસરી ગયા છે. તમને અંદરના દ્રશ્યો બંધ બતાવીશ કે પ્રકારે ઘૂંટણસમાં પાણી આ ઓફિસમાં હજુ પણ જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ જ્યાં નજર મારો ત્યાં પાણી જ પાણી તમને જોવા મળશે. ખાસ કરીને આ જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે અહીં સતત પાણીનો ભરાવો રહે છે. જે લગભગ છેલ્લા 2 કલાકથી વરસાદ બંધ તો થયો છે પરંતુ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. તેના કારણે જે લોકો છે તેમને મુશ્કેલી જોવા મળી રહી છે. સોસાયટીઓ વિસ્તાર છે ત્યાં પાણી ઓસર્યા છે પરંતુ અમુક વિસ્તાર એવા પણ છે કે જ્યાં હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે. લગભગ આ જ્યારે વરસાદ પડે ત્યારે આ પ્રકારની સમસ્યા અહીં સર્જાતી હોય છે. આ ભેરોન્ડા રોડ વિસ્તાર છે. હું તમને બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે પાણી ભરાયેલા છે અને જે પાણીનો ભરાવો છે એ સતત જોવા અહીં મળી રહ્યો છે. ખાસ કરીને પાણી નિકાલના અભાવના કારણે મુશ્કેલી યથાવત છે. આ સંજોગોમાં જે પ્રકારે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે કે પાણી નિકાલ થાય વરસાદી પાણીનો તેનું ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળી રહ્યું છે કે તેનો નિકાલ અહીં જોવા મળતો નથી. ત્યારે જે નગરપાલિકાનું જે આયોજન છે તે નક્કર આયોજન થાય તેવું સ્થાનિક રહીશોની માગણી રહેલી છે. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. કોલીખડ અને આસપાસના ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. ખેતરો જાણે સરોવર બન્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ખેડૂતોના મકાનો પાણીમાં ડૂબી ગયા. એમાં પણ દૂધ આપવા જતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ચારેકોર પાણી હોવાથી પશુપાલકો દૂધ આપવા ન જઈ શક્યા. મોડાસા વિસ્તારમાં જે પ્રકારે 6 ઇંચ વરસાદ વરસ્યો ત્યારબાદ જ્યાં નજર મારો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. દ્રશ્યો બતાવીશ તમને પાછળ કે ખેતરો જળબંબાકાર થયા છે. ખાસ કરીને આ મોડાસાનો કોલીખડ વિસ્તાર છે કે જ્યાં મોડાસા નડિયાદ રેલવે લાઇન પસાર થાય છે. તેની આજુબાજુ રહેલા લગભગ કહી શકાય કે 500થી વધુ વીઘા જમીન આ જ પ્રકારે તમને પાણી જોવા મળશે. કારણ કે પાણી નિકાલ નહીં હોવાના કારણે ચોમાસું પાક ખેતી પણ ખેડૂતો કરી શકતા નથી અને આ પ્રકારના દ્રશ્યો તમને જોવા મળશે. અનેક જગ્યાએ મગફળીનો જે પાક છે તેનો સોથ વળી ગયો છે, પાણીમાં ડૂબી ગયો છે અને જે પ્રકારે લગભગ 5 થી 10 ફૂટ પાણી જે પ્રકારે ભરાયા છે તેના કારણે મુશ્કેલી સર્જાય છે. મારી સાથે ખેડૂત છે એમને પૂછીશું ખેતીમાં કેવી સમસ્યા આવે છે પાણી ભરાવાના કારણે. આ રેલવેની ગંભીર બેદરકારીના કારણે આ તમે જોઈ શકો છો કે અમારી મગફળીઓ બધી ફેલ થઈ ગઈ છે, બરાબર. અને આ વારંવાર આ સમસ્યા રહેવાની જ છે. આનો કોઈ નિકાલ થવાનો નથી એવું લાગે છે. મેં નંદલાલ સાહેબને મેં ઘણીવાર કમ્પ્લેન કરી છે, તે છતાંય આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. અને ખેતરમાં જઈ શકાય ખરું અત્યારે ખેતરમાં જઈ શકાતું નથી અને આ ટોટલી જમીન હવે ફેલ જ છે. ચોક્કસથી જે પ્રકારે ખેડૂતો કહી રહ્યા છે કે તેઓ ખેતી કરી શકતા નથી અને આ જ પ્રકારે લગભગ 500થી વધુ વીઘા જમીનમાં મોડાસા નડિયાદ રેલવે લાઇન પસાર થાય છે. પાણી નિકાલ નહીં હોવાના કારણે હાલ જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કોલીખડ ગામ, અરવલ્લી.